પ્રથમ તીર્થંકર હોતા નથી, જ્યાં આગળ કાળ હોતો નથી, ત્યાં આગળ બાદર અગ્નિ હોતો નથી, ગર્જના, વીજળી, મેઘ, નદી, નાળા આ બધું ત્યાં આગળ અઢી દિવસની બહાર મળતું નથી. પછી સોના ચાંદીની ખાણ, નવનિધિ અને પર્વત. હવે નવનિધિની જે વાત છે એ મેં કહ્યું હતું કે આપણે આ નવનિધિની વાત જ્યારે ચક્રવર્તીની રિદ્ધિની વાત કરીશું ત્યારે એની ડિટેલ આપણે જાણશું. અને જે લોકો રાતની સ્વાધ્યાયમાં જોડાય છે, હવેના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જે વાત કરવાના છે એની અંદર પણ આ નિધિનું વર્ણન આવશે. એટલે એ વાત આપણે અવસરે રાખીએ. હવે બીજી એક વસ્તુ કે જે દત્ત છે, હવે આગમની અંદર થોકડાની અંદર બતાવ્યું છે કે છદ્મસ્ત જીવ, છદ્મસ્ત એટલે કે સંસારી જીવ 10 વસ્તુને સંપૂર્ણ રૂપથી જાણતો નથી. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે એવી કઈ વસ્તુ છે કે જેને છદ્મસ્ત એટલે કે જે કેવળ જ્ઞાની નથી, સંસારી છે, હજી અલ્પ જ્ઞાની કહેવાય અથવા તો અધૂરો જ્ઞાની છે. કેવળ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન છે. જ્યાં સુધી આપણને કેવળ જ્ઞાન, કેવળ દર્શન ન થાય ત્યાં સુધી આપણે છદ્મસ્ત કહેવાઈએ. અને એ અવસ્થાની અંદર આપણે સંપૂર્ણ રીતે, એટલે ઘણી વખત બધાએ એક્ઝામ્પલ જોયું હશે કે એક જ વસ્તુ હોય, આપણે હાથીના દ્રષ્ટાંતના માધ્યમથી બધાને જાણપણું મેળવ્યું છે કે એકાંતવાદ અને અનેકાંતવાદ. હવે 6 વ્યક્તિઓ હાથીને અડે, કોઈક એની સૂંઢને અડે, કોઈક એના પગને અડે, કોઈક એના પેટને અડે, કોઈક એની પૂંછને અડે, તો એ દરેકને હાથીનો આભાસ કેવો થાય? કારણ કે એ વ્યક્તિઓ અંધ હોય તો જેને પગને અડ્યો હોય એને થાંભલા જેવો લાગે. જે વ્યક્તિ હાથીના કાનને અડે તો હાથી એને સુપડા જેવો લાગે. જે વ્યક્તિ એની પૂંછડીને અડે એને દોરડા જેવો લાગે. એટલે પણ સાચું શું છે? જ્યારે જ્ઞાની જનને જુએ ત્યારે જ્ઞાની સમજાવે કે તમે બધા જે સમજો છો તે અધૂરું છે, પણ સંપૂર્ણ સત્ય શું છે? તો કે આ એક હાથી છે. એવી રીતે જગતની અંદર, લોકાલોકની અંદર 10 વસ્તુ એવી છે કે જેને છદ્મસ્ત જીવ સંપૂર્ણ રૂપે જાણી શકતો નથી. જ્યાં સુધી આત્માને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય નહીં ત્યાં સુધી આ 10 વસ્તુનું જે જ્ઞાન છે એને આપણે પણ પેલા અંધ વ્યક્તિની જેમ થોડે ઘણે અંશે કદાચ સમજીએ, પણ સંપૂર્ણ રૂપે જાણવા માટે આપણે કેવળ જ્ઞાન સ્વયં પ્રાપ્ત કરવું જ પડે. અને એ કરીએ ત્યારે જ આપણને અનુભૂતિ થાય કે હવે આ વસ્તુ તો હું અત્યાર સુધી આવું સમજતો હતો ને આ વસ્તુ કેવી છે? તો કે આવી છે. એટલે 10 વસ્તુના નામ આપણને આગમની અંદર ભગવાને બતાવ્યા છે. તો હમણાં જ આપણે જે બોલ કર્યો, 6 દ્રવ્ય વિશેનો જે બોલ આપણે કર્યો, તે 6 દ્રવ્યમાંથી આપણે 5 દ્રવ્ય એવા છે કે જેને જીવ છદ્મસ્તપણાની અંદર સંપૂર્ણપણે જાણી શકતો નથી. એટલા માટે જ આજે આ ટોપિક લીધો, કારણ કે હજી આપણે 6 દ્રવ્યની અંદર વાત કરી રહ્યા હતા. તો આ 6 દ્રવ્યની અંદર સૌથી પહેલું નામ આવે છે ધર્માસ્તિકા. પછી આવે છે, આપણે ડિટેલ થોડીક જાણી ગયા છે એટલે અત્યારે વધારે અંદર નથી જતો, પણ આ વસ્તુને આપણે સંપૂર્ણપણે જ્યાં સુધી કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાણતા નથી. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર મુક્ત જીવ. એટલે શરીર વાળો જૈનેશને તમે જોઈ શકો, પણ જૈનેશના આત્માને તમે જાણી શકો? તો કે ના, એ કેવળ જ્ઞાની જાણી શકે. એટલે આપણે કોઈ પણ જીવને જોઈએ છે શરીર મુક્ત જીવ એટલા માટે કહ્યો કે જે પણ જીવ છે શરીર સાથે હોય ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, પણ તે તેનું સત્ય સ્વરૂપ નથી. કારણ કે આત્મા તો અરૂપી છે અને એ તત્વને જાણવા માટે કેવળ જ્ઞાનનો સહારો જરૂરી છે. એટલે ચોથા પોઈન્ટની અંદર શરીર મુક્ત જીવ, જે પહેલા 3 દ્રવ્ય છે,
આપણે જાણી શકીએ છીએ. અત્યારે કેટલા વાગ્યા? તો આપણે કહીશું કે 10:30 વાગ્યા છે. એટલે સમયને આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ અને એને આપણે સમજી શકીએ છીએ. એટલે કાળ નહીં આવે, પણ બાકીના 5 કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર મુક્ત જીવ એટલે કે આત્મા, અને 5મો પોઈન્ટ છે પરમાણુ પૂતગલ. આપણે પૂતગલને જોઈ શકીએ છીએ, શરીર, સ્કંદ જે છે, દેશ જે છે, પ્રદેશ જે છે, એને આપણે હજી પણ કદાચ જોઈ શકીએ, પણ જે પરમાણુ પૂતગલ છે એ એટલો સૂક્ષ્મ છે કે એને આપણે સંપૂર્ણ રૂપે જોઈ શકતા નથી. એટલે અમારી ગઈકાલે ડિસ્કશનની અંદર આવ્યું હતું, જંબુદીપ અનંતી આગમની અંદર ભગવાને સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુની વાત કરી છે. તો કે એ સૂક્ષ્મ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે જ્યારે અસંખ્યાતા સૂક્ષ્મ પરમાણુ ભેગા થાય ત્યારે એક બાદર પરમાણુ બને, અને એવા અસંખ્યાતા બાદર પરમાણુ ભેગા થાય ત્યારે આપણે અત્યારે જો તડકો ઘરમાં આવતો હોય અને ઘરમાં આપણને જે પેલા ડસ્ટ પાર્ટિકલ દેખાય છે, એ ડસ્ટ પાર્ટિકલનો એક પાર્ટિકલ અને એનો અનંતમો ભાગ, વિચાર કરો કે કેટલું સૂક્ષ્મ. હવે એ એટલો સૂક્ષ્મ હોય કે એને તમે આગ લગાડો ને તો એ આગમાં પણ દાઝે નહીં, પછી એને પાણીમાં ડુબાડો તો એ પાણીથી ભીંજાય નહીં, કારણ કે એટલું સૂક્ષ્મ છે કે પાણી એને કઈ કરી શકતું નથી. એવી જ રીતે એને કોઈ શસ્ત્રથી કપાતો નથી. એટલે જે પરમાણુ પૂતગલ છે તે એટલું સૂક્ષ્મ છે. એટલે છદ્મસ્ત જીવ પરમાણુ પૂતગલને પણ સંપૂર્ણ રૂપે જાણી શકતા નથી. પછી શબ્દ, અત્યારે હું જે બોલી રહ્યો છું તે શબ્દ પણ પૂતગલ છે. એ પૂતગલને પણ આપણે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી. માટે જ આપણે એ શબ્દના ઇન્ટરપ્રિટેશન અલગ કરી શકીએ છીએ. એટલે શબ્દ છે, પછી ગંધ છે. ગંધ એને પણ આપણે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી. પછી વાયુ છે, એટલે કે જે હવા આવી રહી છે, એને પણ આ છદ્મસ્ત જીવ સંપૂર્ણપણે જાણી શકતો નથી. પછી 9મો ક્વેશ્ચન કે આ જીવ જીન થશે કે નહીં થાય, એટલે કે આ જીવ ભવી છે કે નથી, એ પ્રશ્ન છદ્મસ્ત જીવ જાણી શકે. કોઈને પૂછવામાં આવે કે અત્યારે ફલાણા ભાઈ કે બહેન છે, એ જીવ જીન બનશે કે નહીં, જીન એટલે કે ભગવાન, કેવળ જ્ઞાની બનશે કે નહીં બને, તો એ છદ્મસ્ત જીવ એનો જવાબ અને આપે તો એ કદાચ સાચો હોય એવું જરૂરી નથી. આપણે સમજી લઈએ કે એ સાચું છે, પણ જ્યારે છદ્મસ્ત જીવાત્મા એનો જવાબ આપે તો એ સંપૂર્ણપણે સત્ય હોતું નથી. એટલે 5 દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર મુક્ત જીવ એટલે કે આત્મા, અને આપણે પરમાણુ પૂતગલ, આ 5 દ્રવ્યને જીવાત્મા નથી જાણી શકતો. પછી શબ્દ, ગંધ અને વાયુ, આ 3ને પણ આત્મા સંપૂર્ણપણે જાણી શકતો નથી. છદ્મસ્ત આત્માની વાત છે. અને 9મા પોઈન્ટની અંદર આ જીવ એટલે કે કોઈ પણ જીવ જીન બનશે કે નહીં બને એ જાણવા માટેની કેપેબિલિટી છદ્મસ્ત જીવમાં નથી. અને છેલ્લો જે પોઈન્ટ છે તો કે આ જીવ બધા દુઃખોનો અંત કરશે કે નહીં કરે. એટલે અગેન ઇટ્સ ધ સેમ થિંગ કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરશે, પણ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરીને સિદ્ધના સુખને વરસે કે નહીં વરે, એ વિષય પણ કોનો છે તો કે કેવળ જ્ઞાનીનો વિષય છે. છદ્મસ્ત જીવો આ વસ્તુને પણ સંપૂર્ણપણે જાણી શકતા નથી. એટલે આપણે આ વખતે જે 10 પોઈન્ટની બધી વાત કરી રહ્યા છે, એ 10 પોઈન્ટની અંદર આપણે અઢી દીપની બહાર 10 વસ્તુ નથી એની વાત જાણી. હવે આજે આપણે જાણ્યા કે 10 વસ્તુઓ છદ્મસ્ત જીવો સંપૂર્ણપણે જાણી શકતા નથી. એ ફરી એક વખત હમણાં કોઈક નવું જોઈન થયું એટલે એક વખત લાસ્ટ રિવાઇઝ કરી લઉં એટલે બધાને મોડે થઈ જાય. અને આઈ એમ હોપિંગ કે બધાને તીર્થંકર પરમાત્માના આયુષ્ય આપણે જે કરાવ્યા છે તે બધાને કંઠસ્થ હશે. ન હોય તો રિવાઇઝ કરજો જેથી ભૂલી ન
જવાય. ફરી વખત 5 દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પછી શરીર મુક્ત જીવ અને પરમાણુ પૂતગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જીવ જીન બનશે કે નહીં બને અને આ જીવ સર્વ દુઃખોથી મુક્ત થશે કે નહીં થાય, આ 10 ભેદ છદ્મસ્ત જીવ સંપૂર્ણપણે સત્ય જાણી શકતો નથી. એના નિમિત્તે આપણે જે હાથીનું દ્રષ્ટાંત જોયું કે અંધ વ્યક્તિ જ્યારે હાથીને અડે ત્યારે દરેક પોતપોતાની જે અનુભૂતિ છે એના દ્વારા એ અનુમાન લગાડે છે કે આ હાથી આવો હોઈ શકે છે, પણ તે સંપૂર્ણ સત્ય હોતો નથી. એટલે હવે આપણે આગળ વધીએ અને આગળ વધવાની અંદર આપણે 20 બોલ કરી ગયા. એ 20 બોલના રિવિઝનમાં છેલ્લા 2 ટાઈમથી આપ્યા છે, પણ અહીં આગળ મને વર્ચ્યુઅલ ક્લાસની અંદર રિવિઝન મુખ્ય લેવાનું થોડુંક ડિફિકલ્ટ લાગે છે, એટલે હું અત્યારે બધા ઉપર રાખું છું કે બધા પોતાના જજ બનજો અને પોતે રિવિઝન કરજો. પછી અવસરે આપણે એ ટેસ્ટ લઈશું. અને હવે આજે આપણે 21મો બોલ ચાલુ કરીશું. 21માં બોલે છે રાશિ 2, એટલે કે જીવ રાશિ અને અજીવ રાશિ. સમસ્ત જગતની અંદર આ 2 તત્વોથી આપણે જે દ્રવ્ય કર્યા એમાં પણ 2 ભાગ પડે છે, જીવ તત્વ અને અજીવ તત્વ. એક તત્વ જીવ છે, બાકીના 5 દ્રવ્ય જે છે તે કેવા છે? અજીવ છે. એટલે રાશિમાં પણ 2 ભાગ પડે. હવે પહેલો પ્રશ્ન થાય કે રાશિ કોને કહેવાય? તો કે અને રાશિ કેટલી છે અને કઈ કઈ? તો કે વસ્તુઓનો સમૂહ ઢગલો તેને રાશિ કહે છે. અને રાશિ 2 છે, જીવ રાશિ અને અજીવ રાશિ. એટલે જીવ રાશિની અંદર જીવોનો સમૂહ, તેમાં જીવના 563 ભેદનો સમાવેશ થાય છે. અને સાથે સાથે સિદ્ધ પરમાત્મા પણ જીવની અંદર જ સમાય છે. ખાલી એમાં ફરક એટલો પડે કે સંસારી અને સિદ્ધ, એટલે કે જેમને હવે જન્મ મરણથી જે મુક્ત થઈ ગયા છે. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આપણો જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો તે કોના કારણે? તો કે પરમ પરમાત્મા, આપણા પરમ ઉપકારી એક સિદ્ધ પરમાત્મા એવા હતા કે જેમણે પુરુષાર્થ કરીને પોતે નિર્વાણ પામ્યા, અને એ નિર્વાણ પામ્યા માટે આપણે અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટે આપણને જગ્યા મળી. આપણે વેઇટિંગ લિસ્ટમાં હતા. લાઈનની અંદર અનંત જીવો છે અને એમાંથી એ પરમાત્માની કૃપા થઈ, એ જીવ સિદ્ધ થયો. માટે આપણે હવે એનું જો દેણું ચૂકવવું હોય તો આપણે શું કરવું પડશે? તો કે આપણે પણ પુરુષાર્થ કરીને આપણે પણ સિદ્ધ પદ સુધી પહોંચવું પડશે. એના માટેનો પ્રયત્ન કરવો પડશે. અને જ્યારે આપણે એ પ્રયત્ન કરીશું ત્યારે આપણા માધ્યમથી જ્યારે આપણો આત્મા સિદ્ધ થશે ત્યારે અવ્યવહારમાંથી એવો કોઈક આત્મા બહાર નીકળીને વ્યવહાર રાશિમાં આવશે. હવે ઘણાનો પ્રશ્ન થાય કે અવ્યવહાર રાશિ એટલે શું? કોઈને ખ્યાલ છે? જેને બોલવું હોય એક જણ અનમ્યુટ કરીને જવાબ આપી શકે. અવ્યવહાર રાશિ એટલે શું? નિગોદ. બરાબર છે, પણ ખાલી નિગોદ તો અવ્યવહાર નિગોદમાં હોય એટલે અવ્યવહારમાં કહેવાય? ના, એવું ન કહેવાય. પણ હા, એટલે એનો અર્થ એ છે કે આ જીવ અનાદિકાળથી જીવો તો એટલા ને એટલા જ છે. આપણે બધા જાણીએ છીએ કે જીવમાં કોઈ દિવસ નવો જીવ ઉત્પન્ન થતો નથી. એટલે કે અજીવ કોઈ દિવસ જીવ ન બને અને જીવ કોઈ દિવસ અજીવ ન બને. એટલે અનાદિ અનંત કાળથી જીવાત્મા શું કરે છે? જન્મ અને મરણ. અને એ જન્મ મરણ ભગવાને બતાવ્યું કે શરૂઆત ક્યાંથી થાય? તો કે નિગોદની અંદર અનંત જીવો છે. અને એ જીવો જ્યાં સુધી નિગોદની અંદર જ જન્મ મરણ કરે, બીજી કોઈ ઇન્દ્રિયમાં જાય નહીં, બીજી કોઈ ગતિમાં જાય નહીં, ત્યાં સુધી એને અવ્યવહાર રાશિનો જીવ કહેવાય.
એટલે એ જ સાયકલની અંદર, એ જ પરંપરાની અંદર નોન સ્ટોપ એ સાયકલમાં ચાલ્યા કરે. પણ વ્યવહાર રાશિ એટલે કે સૌથી પહેલી વખત એ જીવાત્મા એ સાયકલમાંથી બહાર આવ્યો અને બીજી ઇન્દ્રિયમાં એને જન્મ મળ્યો. એટલે કે ત્યાં આગળ એ ગયો તો એ ક્યારે બને? તો કે જ્યારે કોઈ આત્મા સિદ્ધ બને અને મોક્ષે જાય ત્યારે એ અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો કહેવાય. એટલે કે નિગોદની સાયકલમાંથી બહાર નીકળ્યો. હવે પાછો એ જીવ નિગોદમાં જઈ શકે કે ન જઈ શકે? તો કે જઈ શકે, પણ પછી એને વેઇટિંગ કરવાનું નથી. એ ગમે ત્યારે બહાર નીકળી શકે. એને બીજા કોઈ સિદ્ધ થાય એની રાહ જોવાની નથી. એટલે એવી રીતે આપણે અત્યારે સમજીશું કે જે જીવાત્મા ક્યારેય પણ નિગોદ એટલે કે એકેન્દ્રિય વનસ્પતિ કાય જે છે એની બહાર નીકળ્યો જ નથી, બીજી કોઈ કાયની અંદર ગયો જ નથી, એવા જીવો અવ્યવહાર રાશિ વાળા કહેવાય. અને જ્યારે તમે બીજી ગતિમાં જવાનું ચાલુ કરો અથવા તો બીજી ઇન્દ્રિયમાં જવાનું ચાલુ કરો ત્યારે તમે અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા એવું આપણને કહેવાય છે. બરાબર? એટલે જયેશભાઈ, એક પ્રશ્ન છે. હા, બોલો બોલો. તો જયારે નિગોદમાંથી જીવ નીકળી અને બહાર આવે છે તો એ એટલે એ કયા બેઝિસ પર થાય કે કયો જીવ આવે? કરેક્ટ, ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. એટલે અગેન એમાં એક પ્રકારનું આપણે સમજીએ તો જે 5 સમવાય આગળના બોલમાં આવે છે એ 5 સમવાયને રિલેટેડ પણ છે અને સાથે સાથ દરેક જીવ, કારણ કે ભગવાને જે બતાવ્યું કે એકેન્દ્રિયપણાની અંદર પણ જ્ઞાનમો અનંતમો ભાગ તો એની પાસે હોય જ છે. એટલે એ અનંતમાં ભાગના પ્રતાપથી એ જીવ ત્યાં આગળ પણ કર્મ બંધ કરે છે. એટલે ખાલી એકેન્દ્રિય હોય પણ એકેન્દ્રિય હોવા છતાં પણ એ જીવો પણ કન્ટિન્યુઅસ હવે કર્મ બંધ કેવી રીતે કરે? તો કે એમની ભાવ ઇન્દ્રિયથી. એમની પાસે મન નથી પણ ભાવ ઇન્દ્રિય છે. એટલે પાછું એ જ એક્ઝામ્પલ આવશે કે એક રૂમની અંદર 1000 વ્યક્તિને આપણે મૂકી હોય. હવે ઘણી વખત એમાં આર્ગ્યુમેન્ટ થાય કે વ્યક્તિ તો મન વાળા છે એટલે અલગ અલગ પ્રકારે વિચારે છે, પણ દરેક વ્યક્તિનું ટોલરન્સ, જે સંસ્કાર, જે ભાવ જે છે એ ભાવ ઇન્દ્રિય પણ અનંતકાળથી એની સાથે ને સાથે જ છે. એક જેવી રીતે આપણે કહીએ કે સોનું ક્યારે ખાણની અંદર પ્રગટ થયું તે ખબર નથી, એટલે અનંતકાળથી એ ચોખ્ખું હતું તો કે ના, ક્યારે પણ ચોખ્ખું હતું નહીં. એવી રીતે આત્મા પણ અનંત કાળથી કર્મની સાથે રાગ અને દ્વેષના ભાવથી મન વગર પણ આત્મા એકેન્દ્રિયપણાની અંદર પણ સમયે સમયે 7 કર્મ બંધ તો કરે જ છે. ખાલી આયુષ્ય કર્મ એક એવું છે કે જે એક ભાવની અંદર એક જ વખત બંધાય. એટલે ટુ આન્સર યોર ક્વેશ્ચન, કઈ રીતે એનું નિયમ થાય છે તો કે 5 સમવાય જે આગળના બોલની અંદર આવશે એને જયારે સમજીશું ત્યારે એ ક્લેરિટી વધશે. અને બીજું કે જે આ ભાવ ઇન્દ્રિય છે જે સંભાવે સહન કરતો જાય એની પ્રોબેબિલિટી વધારે થઈ જાય. અને બીજો એક રૂલ છે કે મેક્સિમમ ગેપ બિટવીન 2 સિદ્ધ, એટલે કે આજે એક જીવ જો સિદ્ધ થયો તો બીજા જીવ સિદ્ધ થાય નહીં, એ બેની વચ્ચે મેક્સિમમ ગેપ કેટલો હોઈ શકે? તો કે 6 મહિનાનો કાળ ભગવાને બતાવ્યો છે. એટલે 6 મહિના સુધી કોઈ જીવ સિદ્ધ ન થાય એવું બની શકે ખરું, પણ એવું ભાગ્યે જ બનતું હોય. હવે આપણને થાય કે અહીંયાથી તો અત્યારે 5મા આરામાં કોઈ જીવ સિદ્ધ થવાનું નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રની અંદરથી જીવાત્મા સિદ્ધ થાય છે. એટલે જે ક્ષેત્રની અંદરથી ક્યાંકથી ને ક્યાંકથી દર 6 મહિને મિનિમમ એક જીવ અને મેક્સિમમ એક સમયની અંદર 108 જીવો ઉત્કૃષ્ટ અવગાહના વાળા હોય એવા મોક્ષે જઈ શકે છે. નહીતર તો 108 થી પણ વધારે જઈ શકે, પણ એમનું દેહમાન ઉત્કૃષ્ટ ન હોય. ઉત્કૃષ્ટ એટલે કે 500 ધનુષ્યની અવગાહના વાળા જીવો, જે અજીતનાથ ભગવાનના વખતની અંદર બન્યું હતું. બરાબર? એટલે એ આપણે જે 10 અછેરાની વાત છે એમાંનું એક અછેરું આ પણ છે કે ઉત્કૃષ્ટ અવગાહના વાળા એક સાથે 108 સિદ્ધ થયા. આવું કોઈ દિવસ બનતું નથી, પણ એ કાળની અંદર બન્યું હતું. બરાબર છે? એટલે
અને જૈનેશભાઈ, તો પછી એક ઓર વસ્તુ, હાજી આપણે જેમ સૂક્ષ્મ દાદર ને બધું સમજ્યા, બરાબર, તો એ વખતનું માપદંડ હતું. તો હવે આપણે જે 6 માસ ને બધું કહીએ, તો એ બધું માપદંડ એ રીતે લેવાનું કે એ પણ કાળ પ્રમાણે ચેન્જ થાય? એટલે એક મિનિટ, આપણે તમે જે મેઝરમેન્ટ ની વાત કરો છો ને, હા, તે આપણે ડિસ્ટન્સ મેઝર કરવાની વાત કરીએ છીએ, રાઈટ. અને બીજું જે છે તે કાળનું મેઝરમેન્ટ. હા, કાળના મેઝરમેન્ટમાં તો હવે લાઈક દિવસ તો દિવસ જ રહેવાનો છે, પણ એ વખતની બધી જે સાયકલ છે, એટલે આગમનું જે પણ માપ છે ને, તે વધારે બધું શ્વાસોશ્વાસના હિસાબે ચાલે છે. ઓકે. એટલે એ પણ આગળ આવે છે. એટલે કાળનું માપ આપણે જયારે લઈશું ત્યારે પણ એની અંદર ઓછામાં ઓછો ભાવ આપણે 7 શ્લોક એવી રીતના મિનિમમ, અને ઉત્કૃષ્ટમાં તો પછી પલ્યોપમ વર્ષ, પછી સાગરોપમ, જે બધું અત્યારના કાળમાં તો બિલીવ કરવા વાળા જ નથી, અથવા તો આપણી કેલ્ક્યુલેશનની લિમિટની બહાર છે અને આપણા જ્ઞાનની ક્ષમતાની બહાર છે, તે આટલા વર્ષો હોઈ શકે. જેવી રીતે આપણે પૂર્વ અને પૂર્વાંગ સમજ્યા, તો એ બધું છે, પણ અત્યારે આપણે લિમિટ કરીએ છીએ કારણ કે એ લોકોના આયુષ્ય એટલા મોટા હતા. જ્યારે લાઈક હવે તમને વ્યવહાર દ્રષ્ટિથી સમજાવું તો એવું કહેવામાં આવે કે હવે ડિજિટ્સ ની અંદર ટ્રિલિયન પછી પણ નંબરો છે, પણ આપણને કેટલાને ખબર છે? ઓલમોસ્ટ બહુ જ ઓછી વ્યક્તિને ખબર હશે, અને અત્યારે તો ખાસ કરીને ગૂગલ ને બધા પૂછી લે કે ટ્રિલિયન પછી શું આવશે. તો એનું કારણ શું? તો કે આ જગતની અંદર જેટલા પણ જીવો છે ને, એમાં ગણ્યા ગાંઠ્યા આંગળીના વેઢે ગણાય, અથવા તો મગજમાં આપણે કહી શકીએ 100,000, 10,000 એવા વ્યક્તિઓ જ ટ્રિલિયન વસ્તુ સુધી પહોંચી શકે. અને એ પણ પહોંચવા માટે કદાચ એને કોઈક રાજ્ય ઉપર રાજ કરવું પડે. એક પર્સન પાસે આટલી બધી વેલ્થ હોય જ નહીં. તો હવે 100 વર્ષના આયુષ્યની અંદર તમે આવી રીતના વર્ષો, તો કે જ્યાં સુધી મારે પહોંચવું જ નથી, જેનું મને કોઈ દિવસ કામ લાગવાનું નથી, તો એ માપદંડને લઈને અત્યારે હું શું કરું? એટલે અત્યારે પછી એ બધા માપો ચોપડીમાં હોય પણ કામ લાગતા નથી. એવી રીતે આપણે, એટલે એ કાળનું માપ બદલાતું નથી. અને જે તમે મેઝરમેન્ટનું પણ માપ થયું, તો એ પણ ઉચ્છેદ આંગુલ જે છે એ આગમના ન્યાય ગમે તે આરામાં જ વપરાય છે. પણ એ શેના માટે વપરાય છે? તો કે હાઈટ બોડીને મેઝર કરવા માટે. જે શાશ્વતી વસ્તુ આપણે વાત કરી હતી એને મેઝર કરવા માટે પ્રમાણ આંગુલ છે, અને આપણે જે હ્યુમન મેડ એલિમેન્ટ છે એને માપવા માટે આત્મા આંગુલની આપણે વાત કરી હતી. એ આંગુલની વસ્તુ પણ આગળ આવશે, એટલે અત્યારે હું વધારે ડિટેલમાં નથી લેતો. સ્ટીકિંગ ટુ આર ટોપિક, કે જીવ રાશિ, જીવોનો જે સમૂહ છે. જયેશભાઈ, હા બોલ. આ જીવના અજીવ રાશિમાં ક્વેશ્ચન હતો. તમે હમણાં કીધું ને કે નિગોદમાં ને નિગોદમાં, એટલે એક જ ઓલામાં ફર્યા કરે એ અજીવ રાશિ કહેવાય, રાઈટ? અવ્યવહાર રાશિ. અવ્યવહાર રાશિ, સોરી, અવ્યવહાર રાશિ. બરાબર. તો જીવ નિગોદમાંથી નીકળી અને પાછો નિગોદમાં આવે, અને એ નિગોદમાં જયારે હોય ત્યારે અવ્યવહાર ના કહેવાય, રાઈટ? નિગોદમાં, એટલે નિગોદમાં ને નિગોદમાં ફર્યા કરે ને, એક પણ વાર બહાર ન નીકળ્યો હોય ત્યાં સુધી એને આપણે અવ્યવહાર રાશિનો જીવ કહીશું. આપણે નીકળીને પાછો આવે તો એને અવ્યવહાર ના કહેવાય. ત્યારે એકવાર વ્યવહાર રાશિમાં થાય, એટલે જેવી એમાં શું કહેવાય કે અવ્યવહારમાંથી વ્યવહારમાં જઈ શકે, પણ વ્યવહારમાંથી પાછો અવ્યવહારમાં ના જાય. ઓકે, થેન્ક યુ. એટલે ક્લિયર થઈ ગયું કે જે જીવાત્મા અવ્યવહારમાંથી વ્યવહારમાં એન્ટ્રી છે, પણ વ્યવહારમાંથી પાછો અવ્યવહારમાં જાય એવી એન્ટ્રી નથી. બરાબર? ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. હા, હજુ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો આમાં. કરીએ છે જીવોનો સમૂહ, એટલે કે ઢગલો, રાશિ, જે તેમાં જીવના 563 ભેદનો સમાવેશ થાય છે. હવે 563 ભેદ આપણે કેટલી વાર કર્યા? તો કે રાત્રિ સ્વાધ્યાયમાં તો મેં મિનિમમ 3 વખત તો કરાવ્યા જ છે. અવારનવાર ફરતા પણ આપણે વિનોદજીએ ખૂબ સુંદર ડિટેલ આપણને આપેલી છે.
અને એ ડિટેલ પણ આપણે કદાચ પહેલા સેશનની અંદર શેર કરી હતી. એટલે એ સેશન તો અત્યારે કોણ બોલી જશે કે 563 ભેદ કઈ રીતે થાય છે? ચલો ક્વિકલી આપણે લઈ લઈએ એટલે આપણા પાક્કા થઈ જાય. બરાબર. તિર્યંશના 48, બરાબર. મનુષ્યના 303 અને દેવગતિના 198. વેરી ગુડ, 198. હવે ડિટેલ કોણ કહેશે? તમારે લેવી હોય તો તમે પણ લઈ શકો છો. અપ્રયાપ્ત એ રીતે 14 નરકના ભેદ. ધન્યવાદ છે. 7 નરક છે, એ 7 નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ રીતે આપણે એ નરકની અંદર 14 ભેદ થયા. પૂર્વીબેન, પછી તિર્યંશની અંદર પૃથ્વી એટલે 5 એના સૂક્ષ્મ અને બાદલ અને એના પ્રયાપ્તા અપ્રયાપ્તા એટલે 16 ભેદ થયા. બરાબર. પછી પ્રત્યેક અને સાધારણ. નહીં, એટલે સૂક્ષ્મ અને બાદર જ બોલવાનું. બાદરમાં 2 ભેદ પડે, પ્રત્યેક અને સાધારણ. સૂક્ષ્મ બાદર, બાદરમાં 2 ભેદ, પ્રત્યેક અને સાધારણ. અને પછી અગેન એના પ્રયાપ્તા અપ્રયાપ્તા. સરસ. એટલે અગેન 60 થયા, એટલે 22 ટોટલ થયા. કરેક્ટ. પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય અને અગેન એમના પ્રયાપ્તા અપ્રયાપ્તા. અને પછી પંચેન્દ્રિય અને પંચેન્દ્રિયના 5 સબ ડિવિઝન થશે. જલચર, થલચર, ઉર્પર, ભુજપર, ખેચર. અને આ જે પંચેન્દ્રિય છે એમાં ગર્ભજ અને સરમુછેદ અને અગેન એના પ્રયાપ્તા અપ્રયાપ્તા. ગર્ભજ અને હા, એટલે સંઘની અને અસંઘની લેવાનું. સમુછેદ નથી, અસંઘની છે. હા, રાઈટ. સંઘની અસંઘની એના એટલે 5 × 2 એટલે 10 અને પછી અગેન એના અપ્રયાપ્તા અપ્રયાપ્તા એટલે 20. બરાબર છે. સરસ. એટલે ટોટલ 48 ભેદ તિર્યંશના થયા. હવે મનુષ્યના 303 કોણ બોલશે? કર્મભૂમિના 15, બરાબર. અકર્મભૂમિના 30, બરાબર. અને અંતર્દ્વીપના 56. બરાબર છે. 15 ને 30 45 અને 56 101. 101 એના ગર્ભજ પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 202. બરાબર. અને પછી એમાં સમૂર્છિમ અપર્યાપ્ત આવે એટલે એના 101. બરાબર છે. સમૂર્છિમના પર્યાપ્તા કેમ ના આવે? સમૂર્છિમના કારણ કે ક્યારે એ જીવ પર્યાપ્ત થતા જ નથી. એમનું આયુષ્ય એટલું હોતું જ નથી કે પર્યાપ્ત થઈ શકે. બરાબર છે. ધન્યવાદ. એટલે ટોટલ મનુષ્યના 303, 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતર્દ્વીપા. એટલે જયારે આપણે જોઈએ અઢીદ્વીપની અંદર આ બધું જ આવે છે. 5 કર્મભૂમિના નામ છે ભરત, ઈર્વત, મહાવિદે. આ 3 અને એ 5 છે. 5 ભરત છે, 5 ઈર્વત છે અને 5 મહાવિદે છે. એટલે આ રીતે 15 કર્મભૂમિ અને એ જ રીતે 5 હેમવય, હિરણ્યવય, હરિવર્ષ, રમ્યકવર્ષ, દેવકુરુ અને ઉત્તરકુરુ. આ 6 અકર્મભૂમિ છે અને 56 અંતર્દ્વીપ. એટલે આ ટોટલ 101 ક્ષેત્ર થયા. એ ક્ષેત્રના પર્યાપ્તા અને અપર્યાપ્તા અને આ જ ક્ષેત્રના સમૂર્છિમ અપર્યાપ્તા. કારણ કે સમૂર્છિમ મનુષ્ય જે છે તે ક્યારેય પણ પર્યાપ્તા થતા નથી. આ રીતે આપણે 303 ભેદ મનુષ્યના થયા. હવે દેવોના 198 એ કોણ લેશે? બરાબર. કર્મધનુના 15, ધન્યવાદ. વાણયંત્રના 16, કરેક્ટ. કિલ્બિષીના 3, ના, વચ્ચે એક રહી ગયું ભગવાન. ઝુંબકના 10. બરાબર છે. સરસ. કિલ્બિષીના 3, હજી વાર છે. કિલ્વિશન હજી એક રહ્યું.
અચ્છા હા, જ્યોતિષીના 10, કરેક્ટ, 5 ચર અને 5 અચર. બરાબર છે. એટલા માટે જ અધિદીપની બહાર આપણે કાર્ડ નથી. અચર એટલે કે જે મુવમેન્ટ નથી કરતા, ચર એટલે કે જે મુવમેન્ટ કરે છે. એટલે 10 ભેદ જ્યોતિષીના. હવે આગળ કિલ્બિશીના 3, 5 અનુત્તર વિભાગના, 12 દેવલોક અને 9 ગ્રેવયર. હજુ રહ્યું 9 લોકાંતિક. ધન્યવાદ. બરાબર છે. શાંતિથી ફરી આપણે જોઈએ. એટલે એમણે શું કહ્યું? પહેલા 10 ભવનપતિ અને 15 પરમાધામી. એટલે આપણે આને ટોટલ 25 નો થાળો બનાવવાનો. 25 10 + 15 will be 25. પછી 26, 25 પછી 26. એ કઈ રીતે? તો કે 16 વાણયંત્ર અને 10 ઝુંબક. એટલે 16 અને 10 26. એટલે 25 અને 26 કેટલા થશે? તો કે 51 થશે. પછી આપણે આવશે 10 જ્યોતિષીના દેવો. એટલે ગ્રહ, નક્ષત્ર, તારા, સૂર્ય અને ચંદ્ર. આ 5 અને એના ચર અને અચર એટલે 10. એટલે એ 10 થઈને 61 થયા. 61 પછી 3 કિલ્બિશી એટલે 64. પછી વિમાન 12 દેવલોકના 12, 9 લોકાંતિક દેવો, 9 ગ્રવ્યકના દેવો. બરાબર. એટલે 12 અને 18 કેટલા થશે? 30. એટલે અત્યાર સુધી 64 અને 30 કેટલા થયા? તો કે 94. અને છેલ્લા 5 અનુત્તર વિમાનના દેવો એટલે 94 + 5 એટલે ટોટલ 99. અને એ 99 ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ટોટલ 198 ભેદ થયા. બધાને ખ્યાલ આવ્યો? 25 + 26 + 10 + 3 + 12 + 9 + 9 + 5. this will એટલે તમારું ટોટલ આવશે 99. ફરીવાર મેં કરાવ્યું એવી રીતે કોણ બોલશે? પપ્પા 25 + 26 બરાબર +3 +12. વચ્ચે 10 રહી ગયું. જ્યોતિષી. હા, 51 + 10 + 3 64. 64 + 12 બરાબર છે. +3 +9 +9 +5. ધન્યવાદ. ખૂબ જ સુંદર. આ રીતે આ 99 અને એના અપર્યાપ્ત અને પર્યાપ્ત એટલે કે 198 ભેદ ટોટલ. એટલે આ રીતે 14 + 48 + 303 + 198 એટલે આનો આન્સર આવશે 563 ભેદ. હવે જે પેલો અવ્યવહાર રાશિનો આપણો જે ક્વેશ્ચન હતો, તો આગમની અંદર આ રીતે બતાવ્યું છે કે જે જીવોએ એક વાર પણ નિગોદ અવસ્થાને છોડીને અન્ય સ્થાને જન્મ લીધો ન હોય તેવા જીવો અવ્યવહાર રાશિના જીવો કહેવાય છે. એટલે એમનો જન્મ અને મરણ માત્ર અને માત્ર નિગોદના જ થયા કરે. એટલે નિગોદમાં કન્ટિન્યુઅસ ભગવાને નિગોદની અંદર એક અંતર મુહૂર્તમાં 65,536 જન્મ મરણ કર્યા. એટલે કે એટલા ભવો બતાવ્યા છે. એટલે એટલી બધી વખત જીવાત્મા જન્મ અને મરણ કરે છે. આપણે વિચાર કરીએ કે આપણને સૌથી મોટામાં મોટું દુઃખ શેનું છે? તો અત્યારે પૂછીશું તો બધા કહેશે કોરોનાનું. સાચી વાત છે ખોટી? તો કે હા, પણ હકીકતમાં કોરોનાનું દુઃખ તો છે, પણ કોરોનાના કારણે આપણે ડરીએ છીએ કેમ? તો કે જો કોરોના મને થઈ જશે તો કદાચ મારે મરી જવું પડશે. એટલે એ જે મૃત્યુનો ભય છે, એ મરણનું જે દુઃખ છે, તે દુઃખ સૌથી મહાભયંકર દુઃખ છે. અને એનાથી વધારે દુઃખરૂપ છે જન્મનું દુઃખ. કારણ કે જયારે આપણે જન્મ લઈએ કેટલા વખત આપણે તો શું કરીએ? કન્ટિન્યુઅસ પાછું નવેસરથી નવી ઘોડી નવો દાવ, બધું જૂનું ભૂલાઈ જાય, નવી મહેનત કરવાની, નાનપણથી પાછું નવું જ્ઞાન મેળવવાનું, પાછું રિવાઇઝ કરવાનું, રિફ્રેશ થવાનું, પાછું આપણે જ્ઞાન લઈએ અને પાછી એ જ સાયકલ. અને જેનો જન્મ થાય છે તેને અવશ્ય મળવાનું તો હોય જ છે. એટલે જન્મ મરણની સાયકલની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. એટલે જૈનેશભાઈ, હાજી, મારે સવાલ હતો કે એમ કહેવાય કે જન્મ કરતા મરણનું દુઃખ અનેક ગણું છે. એ કેટલું સત્ય? એટલે વ્યવહારની અપેક્ષાએ તમે કહો ને તો જન્મનું દુઃખ પણ જ્ઞાની ભગવાન તો એમ સમજાવે છે કે જે જીવ જો જ્ઞાની સમજી જાય છે
કે જે જીવે જન્મ ધારણ કરવો પડે છે ને તેને મરવું તો અવશ્ય પડે જ. એટલે જ્ઞાનીની અપેક્ષાએ તમે જુઓ ને તો એને જન્મનું દુઃખ વધારે લાગે, કારણ કે તમે જે મરણનું દુઃખ કહો છો એ ક્યારે આવશે? તો કે જન્મ લેશે તો જ આવશે, નહીં તો આવવાનું જ નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર. હા, એટલે જ્ઞાનીની અપેક્ષાથી જન્મનું દુઃખ વધારે કષ્ટદાયી છે, કારણ કે જો જન્મ જ નહીં થાય તો મૃત્યુ આવવાનો સવાલ જ નથી. સિદ્ધ પરમાત્માને ચિંતા જ નથી, એ અપેક્ષા છે. બરાબર. હાજી. હવે અગેન હું વારંવાર સ્ટ્રેસ કરું છું, પણ 563 ભેદ આપણને એકદમ કંઠસ્થ હોવા જ જોઈએ. કારણ કે આપણે જે જીવ તત્વ છે, આપણે કહીએ કે મને જીવોની ખબર પડી, આત્માની ખબર પાડવી છે, તો જ્યાં સુધી આપણે જીવ તત્વને નહીં જાણીએ ત્યાં સુધી આપણે આત્માના તત્વને કઈ રીતે ઓળખીશું? એટલે આ 563 એટલે હવે પછી હું આ ક્ષેત્રના નામ કહું છું, હજી ડિટેલમાં આપણે ગયા નથી, પણ આપણે કમસે કમ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ જે ક્ષેત્ર કયા, 5 ભરત છે તો ક્યાં છે, 5 ઈડવટ કયા તો ક્યાં છે. એટલે એ પણ આપણને શું બતાવશે? તો કે 2.5 ફીટની અંદર આટલી મોટી સિદ્ધશિલા કઈ? હું ખામણામાં રોજ પ્રતિક્રમણમાં બોલું કે 45 લાખ યોજનની સિદ્ધશિલા છે, તો એ આટલી લાંબી કેવી રીતે હોઈ શકે? તો એના માટે પણ આપણે જો આ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરીશું તો પછી એ બધું વસ્તુ પણ આપણને જાણવાનું મન થશે. એટલે આપણે થોડો પુરુષાર્થ કરવાનો છે. એટલે જીવનો સમૂહ, તેમાં જીવના 563 ભેદનો સમાવેશ થાય છે. અને એક પોઈન્ટ એડ કરવાનો છે કે સિદ્ધના જીવો પણ જીવની રાશિની અંદર જ આવે છે. બરાબર, એ 563 ભેદો નથી, કારણ કે સંસારી અને સિદ્ધ, તો સિદ્ધ જીવો તો હવે જન્મ મરણના દુઃખથી મુક્ત થઈ ગયા છે. હવે આગળ વધીએ તો કે અજીવ રાશિ એટલે કે અજીવનો સમૂહ, તેમાં જીવના 560 ભેદનો સમાવેશ થાય છે. આપણે બધા જોઈ ગયા કે આ આખા જગતની અંદર આપણે 6 દ્રવ્ય છે. હવે 6 દ્રવ્યને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે, જીવ તત્વ એટલે કે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. તો અજીવની અંદર 5 દ્રવ્ય આવે છે. એટલે આ 5 દ્રવ્યના આપણે 20મો બોલ જે કર્યો એમાં 6 દ્રવ્યના કેટલા બોલ કર્યા? આપણે 6 દ્રવ્યના ટોટલ બોલ કેટલા કર્યા? તો કે 30. હા, 30 બોલ કર્યા. એ 30 બોલ કઈ રીતે? તો કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને ગુણ, આ 5 રીતે આપણે કર્યા. એટલે 6 દ્રવ્ય મલ્ટીપ્લાઇડ બાય 5 વિલ બીકમ 30. બરાબર છે. હવે 560 ભેદ અજીવના છે ને ડિટેલમાં છે. હવે એને સમજવા માટે આપણે સમય જોઈશે અને મને બ્લેકબોર્ડ પણ જોઈશે, તો બધા બ્લેકબોર્ડને જોઈને પાક્કું કરી શકે. એટલે હું અત્યારે નથી લેતો, બાકી હું ક્વિકલી કહી દઉં તો આવી રીતે આપણે એ દરેકનો સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ પૂતગલ એ બોલ પણ આપણે આગળ કરી ગયા છે. એટલે એ પણ એની અંદર અજીવના ભેદ જે આવે એટલે કે આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પૂતગલ, આ 5 તત્વના સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ પૂતગલ, આ રીતે જે ભેદ છે એ લેવાના. પછી આપણે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંખ્યાન એ 5 વસ્તુને એડ કરવાની છે. એને આપણે જયારે ડિટેલમાં મલ્ટીપ્લાય કરીશું ત્યારે એનો આન્સર શું આવશે? તો કે અજીવના 560. અત્યારે આપણે પહેલા ટાર્ગેટ જીવના 563 પાક્કા કરીએ, પછી અજીવમાં ઘૂસીશું, નહીં તો પછી બધા કન્ફ્યુઝ થઈ જશે. એટલે અત્યારે એની ડિટેલ બહુ નથી લેતો, ખાલી અજીવના પોઈન્ટ્સ કેટલા? તો કે અજીવનું ટોટલ 560 અને જીવોનું ટોટલ 563. બરાબર છે. અત્યારે આપણે સમજીએ. હવે રાશિના વિશે સમજીને આપણે શું ચિંતન કરવાનું છે? તો કે જીવ તથા અજીવ બંને તત્વ જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય છે. તેથી અજીવ પૂતગલોના રંગ, રૂપ આદિ જોઈને હવે હું રાગ, દ્વેષ નહીં કરું. પૂરો એટલે નહીં કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. અત્યાર સુધી આ જીવાત્મા કર્મબંધ કોના કારણે કરે છે? તો કે રાગ અને દ્વેષના કારણે. આપણને કશીક વસ્તુ જોયું, ઓ કેટલું બ્યુટીફુલ છે, અને કશુંક આપણને ન ગમે, કોઈ આપણે
દુર્ગંધા અથવા તો કોઈ વ્યક્તિ જેનું શરીર અત્યારે આપણને પ્રિય નથી એવા રૂપ રંગ મળ્યા છે એને જોઈને આપણે કેવું કરીએ, ઓહ આ તો કેવો ઓ માય ગોડ, કેવું ફિલિંગ આવી જાય આપણને. તો આ બંનેથી હવે આપણે એનું સત્ય સ્વરૂપ એટલે કે એના અંદર રહેલી આપણે એના આત્માને જોઈએ, એની અંદર રહેલા ભગવાન આત્માને જોઈએ તો પછી આપણને આ રાગ અને દ્વેષ થવાની સંભાવના ઓછી થઈ જાય. એટલે આ પૂતગલો અને જીવોના રૂપને, કારણ કે રૂપ પણ શું છે, પૂતગલ છે, અને પૂતગલનો સ્વભાવ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા તો કે શું છે, તો કે એનું સડન ગલન અને પરિણમન. એટલે ધીમે ધીમે અત્યારે જે સુંદર છે તે જ કાલે કદરૂપું બનશે અને પછી કથકમાં પરિણમન થશે. એટલે અત્યારે આપણે જે શુદ્ધ વસ્તુઓ જમીએ છે એ કેવી બની જાય છે, સવારે તે અશુચિમય બની જાય છે. પછી એ અશુચિ આપણને જોવાની સૂંઘવાની ગમતી નથી. ખાધું હોય કેટલું સુંદર હોય, કેટલું સુગંધિત હોય, અને જ્યારે અશુચિમાં પરિણમે ત્યારે એને આપણે જોવા પણ માંગતા નથી. આ જ પૂતગલનો સાચો સ્વભાવ છે. જો આપણે એને જલ્દી, એટલે જે આજે ખૂબ જ સુંદર લાગે છે એની એક્સપાયરી ડેટ આવશે એટલે એ પણ કેવું બનશે તો કે પછી એ શુદ્ધ રહેશે નહીં. એટલે આપણે એની અંદર સમજણ મેળવવાની છે કે હવે પછી હું ક્યારેય પણ રાગ અને દ્વેષ કરીશ નહીં. જીવને કર્મ બંધનમાં નિમિત્ત રૂપ આ જળનો સંગ છે. કર્મ પણ જળ છે. એટલે આપણે કર્મ જે ચાલે છે, કર્મ બંધન જે ચાલી રહ્યું છે, તો એની અંદર આ કર્મ જ્યાં સુધી આત્માને ચોંટેલું છે ત્યાં સુધી આત્મા શું કરે છે તો કે સિદ્ધ પદને, પોતાના સંપૂર્ણ સ્વરૂપને જોઈ અને જાણી શકતો નથી. એનાથી આગળ વધીએ માટે સારું નરસું ન કરતા, એટલે કે સારું કે ખરાબ ન કરતા, માત્ર જે છે જેવું છે તેને જોવું તથા તેમાં ભળવું જોઈએ નહીં. આની ખૂબ જાગૃતિ મારે દરેક ક્ષણે રાખવાની છે. એટલે હવે આપણે જાણ્યું કે રાશિઓના ઢગલાની અંદર બે વસ્તુ છે, જીવ રાશિ છે, અજીવ રાશિ છે. તો હવે મારે આમાંથી શું સમજવાનું છે તો કે આ અજીવને જોઈને, આ જીવને તો આપણે જોઈ શકતા નથી, હમણાં જ કરી ગયા, પણ જે શરીર યુક્ત જીવ છે એટલે કે શરીરધારી જે જીવ છે એટલે કે પૂતગલને જોઈને આપણે જે રાગ અને દ્વેષના ભાવો કરીએ છીએ કે આ બન્યું તે સારું થયું, આ સરસ લાગે છે, આ મને ખૂબ ભાવ્યું. એટલે 5 ઇન્દ્રિયના 23 વિષયો એની અંદર આપણે કન્ટિન્યુઅસ જે રાગ અને દ્વેષ કર્યા કરીએ છીએ તો એનાથી આપણે મુક્ત બનવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે, પ્રયત્ન કરવાનો છે કે હવે હું ખાલી જોનાર અને જાણનાર બનું, પણ મારું રિએક્શન ના આપું. એટલે આ બન્યું તો હવે આપણે જ્યારે સમાચારમાં જોઈએ કે આજે ફલાણી જગ્યાએ આટલા કેસીસ વધ્યા અથવા તો આટલા લોકો મૃત્યુને પામ્યા, તો હવે એની સામે આપણે રિએક્શન શું કરીએ તો કે બન્યું, એને જાણી લીધું કે આવું થયું તો ખરું, પણ હવે એમાં ભળવાનું નથી. એવી રીતે જગતની અંદર જે પ્રસંગો બને છે એ પ્રસંગોની અંદર આપણે હવે ભળવાનું નથી. આપણે એનાથી વિપરીત એટલે કે દૂર રહેવાનું છે. એને ખાલી જોયું કે બસ આવું છે, હવે એની સાથે મારે કઈ લેવા દેવા નથી, એ આપણે પાક્કું કરવાનું છે. બરાબર? એટલે આ તત્વને જાણીને આપણે રાશિના 2 ઢગલા જોયા અને જીવ તત્વ અને જીવોના 563 ભેદને આપણે ખૂબ સુંદર રીતે પાક્કા કરવાના છે. અને એટલું જ નહીં, અજીવ તત્વને મને અત્યારે જે ન ગમ્યું, કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા નિમિત્ત, ગુરુદેવના ગીતની અંદર આવે છે, નથી દોષ કોઈ વ્યક્તિનો, નથી દોષ કોઈ નિમિત્તનો. બરાબર? એટલે વ્યક્તિ કે વસ્તુ એ અને નિમિત્ત આ ત્રણેયથી હું દૂર છું, એટલે કે અલગ છું, એવો આત્મા છું. કારણ કે સિદ્ધ પરમાત્માને પણ કશુંક સારું બને તો પણ એમને કઈ ફરક પડતો નથી, અને જગતની અંદર કઈક કદાચ ખરાબ થાય તો એ તો કરુણાવંત છે, એ સમજે છે, જાણે છે કે એ દરેક ક્રિયા એ કર્મને આધીન છે. એ જીવાત્માએ જે કર્મ બાંધ્યા છે તે કર્મ તેને ભોગવવાના છે. એટલે
એને જાણીને તે આપણને સમજાવે છે કે જો તું આવા ક્રિયાઓ કરીશ, આવા કર્મનો બંધ કરીશ તો તારે પણ ભોગવવું પડશે. તો આ માટે તું જાગી જા અને કર્મબંધથી દૂર થઈ જા. એટલે આ રાશિનો ટોપિક આપણને એ સમજાવે છે. હવે 22મા બોલની અંદર આપણે આગળ વધીએ અને વધતાની સાથે આપણે બોલીશું કે 22મા બોલની અંદર શ્રાવકના વ્રત કેટલા છે? તો કે 12 અને તેના ભાંગા છે 49. આ 22મો બોલ છે. શ્રાવકના વ્રત 12 અને તેના ભાંગા 49. બરાબર છે. આપણે ડિટેલમાં જ્યારે આપણે ઉપાશ્રયની શરૂઆત કરી, શરૂઆતની અંદર રાત્રિ પૌષધ કર્યો, તો પ્રથમ રાત્રિ પૌષધની અંદર આ વિષય આપણે શીખ્યા હતા. શ્રાવકના ભાંગા 49. તો એ 49 ભાંગા એની અંદર શું આવશે? તો કે 3 કરણ અને 3 યોગ, એ 3ના કોમ્બિનેશન લેવાના છે. એ કોમ્બિનેશન નું ટોટલ 49 ભેદે થાય છે. ઘણા બધા નવા છે એટલે રિવિઝન કરવું છે. બધાને યાદ છે? કેવી રીતે કરવું છે બોલો? સોરી, આઈ મિસ્ડ યુ. રિવિઝન. या दिनेश भाई रिवाइज करना बोल रहे हैं. બધાને સંભળાય છે રાઈટ? આ ભાંગા 49 એ કઈ રીતે થાય છે? તો કે આપણે હવે 9 ડિજિટ યાદ કરવાના છે. 11, 12, 13, 21, 22, 23, 31, 32 અને 33. બરાબર? આ રીતે આ 9 ડિજિટ. હવે આપણે પહેલા કરણને લેવાનું. 3 કરણ છે: કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં. અને 3 યોગ છે: મન, વચન અને કાયા. એટલે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો આ કોમ્બિનેશનની સાથે કરીએ. ક્યાં તો આપણે મનથી કરીએ, ક્યાં તો આપણે વચનથી કરીએ, ક્યાં તો આપણે કાયાથી કરીએ. એટલે કઈ રીતે? તો કે હવે આપણે પહેલો જે ડિજિટ છે 11, રાઈટ? એટલે પહેલા આપણે 3 યોગને રાખશું અને આપણે 3 કરણને બીજા એકડા તરીકે. એટલે પહેલો એક છે એટલે કોઈ પણ એક યોગ લેવાનો અને એક કરણ લેવાનું. એટલે કરવું નહીં મનથી, કરાવવું નહીં મનથી, અનુમોદવું નહીં મનથી. આ 3 પોઈન્ટ થયા. એટલે પહેલો એકડામાં કોન્સ્ટન્ટ રહ્યું મન. બરાબર છે? એટલે પહેલો એકડો જે છે આપણે કોનો લીધો છે? તો કે યોગનો. એટલે મનને કોન્સ્ટન્ટ રાખ્યું. મનથી કરવું નહીં, મનથી કરાવવું નહીં, મનથી અનુમોદવું નહીં. એવી રીતે વચનથી કરવું નહીં, વચનથી કરાવવું નહીં, વચનથી અનુમોદવું નહીં. પછી કાયાથી કરવું નહીં, કાયાથી કરાવવું નહીં ને કાયાથી અનુમોદવું નહીં. એટલે બીજો જે એકડો છે એને પણ આપણે ફરતા ફરતા રાખીએ છીએ. એટલે ટોટલ કોમ્બિનેશન કેટલા થયા? 3 × 3 એટલે ટોટલ 9 કોમ્બિનેશન થયા. બરાબર? હવે બીજી ડિજિટ આપણે લઈએ. આમાં કોઈને કોઈ કન્ફ્યુઝન થાય તો બોલજો. Dinesh bhai, this is 24th ball, right? Why are we combining this on 22nd ball? Because 24th ball is Bhang 49. So right, 22 is only limited to 12 Vrat, correct? See, 22वां बोल आके श्रावक के 12 व्रत है, करेक्ट? Maybe I'll send you my notes. Anyway, you can continue. એટલે જે પહેલી ડિજિટ આપણે લીધી 11 ની, એટલે 11 ની અંદર કરવું મનથી કરવું નહીં, અથવા તો કરવું નહીં મનથી, કરવું નહીં વચનથી, કરવું નહીં કાયાથી.
પછી કરાવવું નહીં મનથી, કરાવવું નહીં વચનથી, કરાવવું નહીં કાયાથી, અનુમોદવું નહીં મનથી, અનુમોદવું નહીં વચનથી, અનુમોદવું કાયાથી. આ રીતે 9 કોમ્બિનેશન થયા 3 × 3. હવે સેકન્ડ ડિજિટ આપણે લઈએ 12, એટલે પહેલું એક જ લેવાનું. હવે આપણે પહેલું રાખ્યું છે કરણ, બરાબર? એટલે યુ કેન ડુ વાઇસ વર્સા, ડઝન્ટ મેટર. એટલે તમે યોગને પહેલા રાખો કે કરણને પહેલા રાખો, દેટ ઇઝ ઇરરિલેવન્ટ, પણ જસ્ટ બી કન્સિસ્ટન્ટ, જે પણ રાખ્યું હોય એ રીતે. તો હવે આપણે કરવું નહીં કરાવવું નહીં રાખીએ તો કરણ પહેલા આવશે. તો એમાં પહેલો એકડો છે એટલે કરણ એક જ આવે. તો અને પેલામાં 2 આંખ થયા એટલે હવે કોમ્બિનેશન ઓફ 2 લેવાના છે. એટલે કરવું નહીં મન વચનથી, કરવું નહીં વચન કાયાથી, કરવું નહીં મન કાયાથી, એટલે એના પણ 3 ભાગ પડશે. પછી કરાવવું નહીં મન વચનથી, કરાવવું નહીં વચન કાયાથી, કરાવવું નહીં મન કાયાથી, અનુમોદવું નહીં મન વચનથી, અનુમોદવું નહીં વચન કાયાથી, અનુમોદવું નહીં મન કાયાથી. એટલે એની અંદર કોમ્બિનેશન 9 3 × 3 થશે એટલે 9 કોમ્બિનેશન એના પણ થયા. પહેલાનો 9, બીજાના 9 અને છેલ્લા 1 and 3. એટલે હવે કરવું નહીં મન વચન કાયાથી, કરાવવું નહીં મન વચન કાયાથી અને અનુમોદન નહીં મન વચન કાયાથી. એટલે એના 3 જ ભાગ પડશે, 3 થી વધારે ભાગ પડશે નહીં. એટલે 9 + 9 + 3 ટોટલ થશે 21 ડેઝ. બરાબર છે? આ 21 થયા. પછી એવી રીતે આપણે હવે 3 બીજા ડિજિટ લઈએ 21, 22, 23. એની અંદર હવે 2 કરણ લેવાના. કરવું નહીં કરાવવું નહીં મનથી, કારણ કે એકડો એક જ છે એટલે એક લેવાનું. પછી કરવું નહીં કરાવવું નહીં વચનથી, કરવું નહીં કરાવવું નહીં કાયાથી, પછી કરાવવું નહીં અનુમોદવું નહીં મનથી, કરાવવું નહીં અનુમોદવું નહીં વચનથી, કરાવવું નહીં અનુમોદવું નહીં કાયાથી, કરવું નહીં અનુમોદવું નહીં મનથી, કરવું નહીં અનુમોદવું નહીં વચનથી, કરવું નહીં અનુમોદવું નહીં કાયાથી. આ રીતે એના પણ 9 ભાગ પડશે. પછી 22 ની અંદર બંનેને બબ્બેના કોમ્બિનેશન લેવાના. તો એમાં છે કરવું નહીં કરાવવું નહીં મન વચનથી, કરવું નહીં કરાવવું નહીં વચન કાયાથી, કરવું નહીં કરાવવું નહીં મન કાયાથી, પછી કરાવવું નહીં અનુમોદવું નહીં મન વચનથી. આ રીતે કોમ્બિનેશન લેવાના. એના પણ આન્સર આવશે 9 ટાઈપ. એટલે 9 + 9 અને જયારે છેલ્લો આંક આવશે 23 એટલે કરવું નહીં કરાવવું નહીં મન વચનથી, કરાવવું નહીં અનુમોદવું નહીં મન વચન કાયાથી અને કરવું નહીં અનુમોદવું નહીં મન વચન કાયાથી. 3 ટાઈમ્સ એટલે એના 3 ભાગ પડશે. એટલે ફરી વખત 9 + 9 + 3 will be what? તો કે છે ટોટલ આન્સર will be 49. બરાબર છે? એટલે 21 અને 21 42 પોઈન્ટ આપણા થઈ ગયા. હવે છેલ્લું આપણે લઈએ તો કે એની અંદર ડિજિટ છે 31, 32 અને 33. હવે જે પહેલી ડિજિટ છે 3 એટલે કરવું નહીં કરાવવું નહીં અનુમોદવું નહીં, તો કે એક જ વખત, તો કે મનથી વચનથી કાયાથી, એટલે એના 3 પોઈન્ટ. પછી 32 માં 3 પોઈન્ટ થશે. કરવું નહીં કરાવવું નહીં અનુમોદવું નહીં મન વચનથી, કરવું નહીં કરાવવું નહીં અનુમોદવું નહીં વચન કાયાથી, કરવું નહીં કરાવવું નહીં અનુમોદવું નહીં મન કાયાથી. એ રીતે એના પણ 3 પોઈન્ટ થશે. અને 3 × 3 એટલે બંને 3 લઈએ તો એનો એક જ પ્રોબેબિલિટી થાય. એટલે કરવું નહીં કરાવવું નહીં અનુમોદવું નહીં કોનાથી? તો કે મન વચન અને કાયા, એ ત્રણેયના કોમ્બિનેશનની સાથે. એટલે આ બધાનું જયારે આપણે એડિશન કરીએ તો ટોટલ પોઈન્ટ થશે 49. કારણ કે 21 અને 21 42 અને 7 છેલ્લાની અંદર 3 3 અને 1 એટલે એના 7 પોઈન્ટ થયા. એટલે 42 + 7 will be 49 પોઈન્ટ ટોટલ. એટલે 49 પોઈન્ટની અંદર આપણે આ 12 વ્રત આપણે કઈ રીતે તોડી શકીએ અથવા તો એમાં દોષ કેવી રીતે લાવી શકે? તો કે આ 49 કોમ્બિનેશન જે છે એ કોમ્બિનેશન થી આપણને દોષ લાગી શકે છે. એટલે આ તમારે ટેબલ બનાવવાનું બધાએ હોમવર્ક ની અંદર, જે મેં હમણાં સમજાવ્યું 11, 12, 13, 21, 22, 23, 31 અને 33 આનું ટેબલ આપણે બનાવીએ અને લખજો એકવાર કે કરવું નહીં મનથી. એટલે આ 49 પ્રોબેબિલિટી. Yeah, I just sent it in the group. ઓકે, પરફેક્ટ. વિનોદ તમને હેલ્પ કરવા માટે ઓલરેડી ગ્રુપમાં મોકલી દીધું છે. એટલે બધાને રિફર કરીને મહેરબાની કરીને
હવે આપણે ખાલી વ્રતનો ક્વેશ્ચન લઈએ અને પછી આપણે કોઈને કઈ પ્રશ્ન હશે તો એ લઈશું, નહીં તો પછી એક નાનકડી સ્ટોરીની સાથે આપણે કઈ વાત કરીએ. તો પહેલા તો પ્રશ્ન આવે છે તો કે આવતા વ્રત કોને કહેવાય? તો કે આવતા પાપ કર્મોને રોકવા માટે જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે તેને વ્રત કહે છે. આપણે અત્યારે સામાયિક ચાલુ કરી એના પહેલા સંભળના પ્રસ્થાન લીધા એટલે આપણે એને પણ વ્રત કહેવાય કે મેં આશ્રવોને રોક્યા. મને અત્યારે કેટલું પાપ લાગે તો કે હું આ ઘરની અંદર જે પોતપોતાના ઘરની અંદર આપણે બેઠા છે એ ઘરની અંદર જેટલું પાપ થાય એટલા જ પાપના આપણે ભાગીદાર. બાકીના બહારના જગતની અંદર જે પણ પાપ થાય છે એની સાથે હવે આપણે કાંઈ લેવા દેવા નથી. એટલે આપણે જાતે એ કરવાના નથી. બરાબર છે? એ રીતે આપણે એક દોષથી મુક્ત થયા છીએ. હવે આપણને આગળ બતાવે છે તો કે તેના વ્રતને આવતા પાપ કર્મોને રોકવા માટે જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે તેને વ્રત કહે છે. તેના બે ભેદ છે, દેશવ્રત અને મહાવ્રત. દેશવ્રત એટલે કે શ્રાવકના વ્રત કે જેમાં થોડી ઘણી મર્યાદા રાખી છે, થોડા ઘણા પાપ કરવાની આપણે છૂટ રાખીએ છીએ. અને મહાવ્રત એટલે આ પાપને હું સર્વથા રીતે નહીં આચરું એવા જયારે આપણે પછાણ લઈએ એટલે એને આપણે મહાવ્રત કહીશું. થોડા પ્રમાણમાં હોય તે દેશવ્રત અને સંપૂર્ણ વ્રત તે મહાવ્રત કહેવાય છે. બરાબર? આપણે આ રીતે આ ક્વેશ્ચનને અથવા તો આ બોલને આપણે અહીંયા આગળ આજે સ્ટોપ કરીએ છીએ. હવે આજની સ્વાધ્યાયમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પહેલા એ લઈ લઈએ. जैनेश भाई, ये अजीव के जो आपने बोला ना डिटेल्स, कैन यू शेयर अस द डिटेल्स ऑफ 530 एंड ऑल्सो इट सेज अरूप जीव 30. So how is अरूप जीव under जीव like अजीव? No, अरूपी जीव is different. अरूपी अजीव का ही है 560 total. Okay, so Arup Rashi is divided into two parts. Arupi Jeev says 30, Arupi Ajeev says 530. So total 560. That is correct. Arupi Ajeev is 30. No. Arupi Jeev is 30, Arupi Ajeev is 530. No, that must be a typo. It has to be Arupi Ajeev. जीव like 560 में जीव नहीं आता है, कुछ भी जीव का नहीं आता है. It's all अजीव. Okay, but the book says differently. Is there any detailed notes? मतलब 25 बोल की एक बुक है, अलग बोल की ही एक बुक है. जी, I'm pretty sure कि वो टाइपो है. But otherwise, this 560 are subdivided into 2 points. 30 and then 530. Now 30 belongs to चार द्रव्य, which is धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय and काल. Okay. And then Apanu Pudgal on its own is 530 base. Okay. So the table will be formed as 30 points of चार अरूपी अजीव, which is so that is considered as arupi ajiv and rupi ajiv. So that might be the but that typo would be because of the jiv is like it should be ajiv and they have typed as jiv. Okay. Can you share the table if you have it? I mean it's not in the table format, but I have the details. Yeah, you can share the details. Yeah. I can share it like right now. So we can divide ajiv into two forms. Arupi and Rupi. Okay? So we all know कि अरूपी अजीव क्या क्या है? अरूपी, we did it in the last point. This whole we did. 5 द्रव्य into गंधरस. नहीं, 5 नहीं, 4. 5 में से 4 अरूप. बराबर 4 द्रव्य into 5. We are only talking about Ajiv right now. So there are total of 5 Dravya that are Ajiv. Now out of those 5, there are 4 that are Arupi, which is
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાય એન્ડ કાળ. રાઈટ? એટલે આ 5 જે 4 છે તે અરૂપી છે અને એક જ જે છે તે રૂપી છે. તે કયું? તો કે પરમાણુ પૂતગલ. એટલે કે પૂતગલ ને આપણે જોઈ શકીએ છીએ. Okay. હવે આ 4 પોઈન્ટ લઈએ તો એમાં સ્કંદ, દેશ, પ્રદેશ એટલે પહેલા 3 ના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ 3 ના સ્કંદ, દેશ, પ્રદેશ છે. બરાબર? એટલે એના 9 પોઈન્ટ થશે. પછી કાળની અંદર સ્કંદ, દેશ, પ્રદેશ નથી, એમાં ખાલી એક કાળ જ છે એટલે એનો એક જ પોઈન્ટ એટલે 10 પોઈન્ટ થયા. બરાબર? પછી આ ચારેયના શું લેવાના? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને ગુણ જે આપણે લાસ્ટ 20મા બોલમાં કર્યા એ આપણે લેવાના. એટલે 5 × 4 will be what? 20. એટલે આ 20 અને પેલા 10 એટલે અરૂપી અજીવના ટોટલ 30 પોઈન્ટ થયા. Okay. અને આર યુ ફોલોઈંગ? Yeah. ઓકે. દિનેશભાઈ, આપણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાયના સ્કંદ, દેશ ને પ્રદેશ. બરાબર. અને પછી કાળનું ખાલી કાળ જ છે, એમાં સ્કંદ, દેશ, પ્રદેશ. કારણ કે પ્રદેશ નહીં આવે. બરાબર. કાળ કેન નોટ મર્જ ટુગેધર. રાઈટ. ઓકે. એટલે એમાં સ્કંદ, દેશ, પ્રદેશ નથી, એમાં ખાલી કાળ જ છે, એક જ પોઈન્ટ છે. બરાબર છે. અને પછી બાકીનું આગળ શું બોલ્યા તમે? આ ચારેય જણાનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને ગુણ જે આપણે 20મા બોલમાં કર્યા એ ધર્માસ્તિકાએ વર્ણથી અરૂપી, પછી ગંધથી શું આવે તો કે આ રીતે, પછી એનો ગુણ ચલણ સહાય, સ્થિર સહાય, એ જે 20મો બોલ આપણે છે ને ડિટેલનો ટેબલ બનાવેલું, હા, એ ટેબલના હિસાબે એના 20 પોઈન્ટ થાય આ 4ના. એક જ મિનિટ. રીતે આપણે કહેલું છે તો કે દ્રવ્ય થકી કેટલા છે, ક્ષેત્ર થકી કેટલા છે, કાળથી કેટલા છે, ભાવથી કેટલા છે અને ગુણથી કેટલા છે. આ 5 ટાઈમ્સ આપણે જે લીધા એટલે આ ચારના આ રીતે આપણે. ઓકે. અને પરમાણુ પૂતગલ જે છે, એટલે કદાચ હું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બોલતો હતો પણ એ પૂતગલ આવશે. અરૂપીની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ આ 5 પોઈન્ટ લેવાનું છે. એટલે 5 × 4 will be 20 અને સ્કંદ, દેશ, પ્રદેશ એ રીતે 10. એટલે અરૂપી અજીવના 30 બોલ થયા. હવે રૂપી અજીવના 530 કઈ રીતે થાય છે એ હું સમજાવું છું. તો કે આપણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંઠાણ. બરાબર? સંઠાણની અંદર આપણને વર્ણ ખબર છે 5 હોય, એટલે જે આપણે રસેન્દ્ર ચક્ષુઇન્દ્રિયના જે છે કલરો એ 5, પછી ગંધના 2, પછી સ્પર્શના 8 આપણે જાણીએ છીએ સ્પર્શેન્દ્રિયના જે વિષય છે એ જ વિષયો લેવાના. અને ટેસ્ટ પણ 5 છે, કડવો, તીખો, ખાટો, કડવો, કસાયેલો એ રીતે. બરાબર? એટલે એની અંદર પણ એ લેવાના તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મીઠો એ જે 5 રસ છે. થોડોક ફાસ્ટ જઉં છું પણ ફરી એક વખત અથવા ફરી એકવાર એવું હશે તો રિવિઝન કરીશું અને સમજાવી પણ દઈશું. હવે આ 5 જે કયા વર્ણ, બરાબર, એટલે એમાં કાનીરા પીધો આવશે. તો આ 5 ને આપણે કઈ રીતે લેવાના છે તો આ ટોટલ આપણે મારીશું ને. હવે સંઠાણ પહેલા સમજી લઈએ કારણ કે એ નવો શબ્દ છે. તો સંઠાણ ની અંદર 5 પોઈન્ટ છે. તો કે પરિમંડળ, વટ્ટ, રસ, ચૌરસ, આયત એટલે લાડવા જેવું ગોળ, સર્કલ, ટ્રાયંગલ, સ્ક્વેર, સ્ટિક જેવું સીધું અને ગોળાકાર, ઓવલ, ચૂડીના આકારે. બરાબર? આ 5 પ્રકારના સંઠાણ બતાવ્યા છે. ફરી એક વખત કહી દઉં સંઠાણ. આગમિક શબ્દ જે છે તે પછી રાખીએ. એક ચૂડીનો આકાર, પછી સર્કલ લાડવા જેવું, પછી ત્રિકોણ, પછી ચોરસ અને સૌથી છેલ્લું છે લાકડી જેવું સીધું. બરાબર? આ 5 પ્રકારના સંઠાણનો શબ્દ નવો છે. એટલે આપણે હવે આમાં છે ને ખાલી 5 ઇન્દ્રિયના જે 23 વિષય છે એમાં કાનના જે 3 છે એ છોડી દેવાના, જીવ શબ્દ, અજીવ શબ્દ અને
મિશ્ર શબ્દ, કારણ કે જીવ નહીં લાગે. એને છોડીને એની જગ્યાએ શેપ લેવાના છે. એ આ 5 શેપ જે હમણાં કરાવ્યા એટલે 20 તો એના એ રહ્યા, કારણ કે સ્પર્શેન્દ્રિયના 8, રસેન્દ્રિયના 5, ઘ્રાણેન્દ્રિયના 2, ચક્ષુેન્દ્રિયના 5, 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 5 20 અને સંઠાણના 5, એટલે ટોટલ 25. પણ આ 25 ને હવે આપણે સમજો કે હું વર્ણ લેતો હોઉં તો એ 5 ને છોડી દઈએ અને બાકીના 20 ની સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે કેટલા છે? તો કે વર્ણ 5 છે અને 20 ટાઈમ્સ મલ્ટીપ્લાય થાય એટલે 100 પોઈન્ટ્સ એના થયા. પછી ગંધ 2 છે એટલે 25 માંથી 2 કાઢી નાખો તો 23 રહે, એટલે 23 ની સાથે 2 ના કોમ્બિનેશન બને એટલે એના 46. પછી આ 5 છે એટલે એના પણ 20 ટાઈમ્સ 5 એટલે 100. પછી આ 8 છે એમાં ખાલી 2 ના કોમ્બિનેશન લેવાના, ક્યાં તો ઠંડુ હોય ક્યાં તો ગરમ હોય, ક્યાં તો હલવું હોય ક્યાં તો ભારે હોય, ક્યાં તો ખરખરું હોય ક્યાં તો સુવાળું હોય, ક્યાં તો એટલે એના જે 8 જે છે એમાંથી 2 ને જ છોડવાના. એટલે 23 ટાઈમ્સ શું કરવાનું છે? મલ્ટીપ્લાઈડ બાય આપણે 8 થી મલ્ટીપ્લાય કરીશું, કારણ કે 8 સ્પર્શ છે એટલે એનો આન્સર આવશે 184. એટલે 100 પ્લસ 46 પ્લસ 100 પ્લસ 100 પ્લસ 184 વિલ બી 530. આ રીતે 530 અને પેલા 30 જે હમણાં કર્યા એ બધું થઈને 560. અગેન ડિટેલમાં સમજણ સાથે પછી આપણે કરીશું અને ટેબલ પણ આપણે બધાની સાથે શેર કરીશું. આજનો સમય થોડોક એટલે સ્ટોરી હવે નેક્સ્ટ ટાઈમ માટે બાકી રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો અર્યન સિદ્ધ